સુરત ઝોન 6ના નાયબ પોલીસ કમિશનરના તાંબા હેઠળમાં આવતા 6 પોલીસ સ્ટેશનના તમામ નાગરિકો માટે, ખાસ કરીને આર્થિક રીતે પછાત વર્ગના નાગરિકો માટે તારીખ 28 જાન્યુઆરી 2025ના મંગળવારે ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા દાદા કમ્યુનિટી હોલ ખાતે વ્યાજખોરીનો ભોગ બનનાર નાગરિકો તથા લોનની જરૂરિયાતમંદ તેવા નાગરિકો માટે લોન મેળાનું આયોજન સારું એક લોક દરબાર રાખવામાં આવ્યું હતું, જેમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં અરજદારોની રજૂઆત ધ્યાને લઈ તેના ઉપર ત્વરિત ધોરણે કાયદેસરની કાર્યવાહી કરી શકાય તેવો પ્રયાસ કરવામાં આવશેનું જાણવામાં આવ્યું હતું। આજ રોજ ઝોન 6 વિસ્તારમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। જે વ્યાજ વટાવ વિરુદ્ધની ઝુંબેશ છે, જે ગુજરાત રાજ્ય અને સુરત શહેર પોલીસ કરી રહી છે, એમાં અમે 6 મહિના પહેલા જે વ્યાજ વટાવખોરો વિરુદ્ધનું અભિયાન કર્યું હતું અને એમાં 24 ગુના દાખલ કરી અને 25 વ્યાજખોરોને અમે અટક કરી હતી। હવે એની બીજી કડીમાં અમે આ જે લોન મેળાથી લોકોને જાગૃત કરીએ છીએ કે જેને પૈસાની જરૂર છે એ લોકોને લોન મળી રહે। આજે વરાછા કોઓપરેટિવ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા એના મેનેજરો હાજર હતા અને એમણે દરેકને કઈ લોનો બેંકની મળે છે એની સમજ કરી છે તથા આ ઉપરાંત અત્યારે પણ એમના ટેબલ્સ છે, અત્યારે જેને જરૂર હશે એને માર્ગદર્શન આપશે અને એમની જે કંઈ યોગ્યતા હશે એ પ્રમાણે બેંકમાંથી એમને લોનનું વિતરણ કરવામાં આવશે। એટલે અમે પોલીસ તરીકે એકલા વ્યાજખોરો વિરુદ્ધ કેસ તો કરીએ છીએ, એની ઉપરાંત લોકોને સરળતાથી ધિરાણ મળી રહે, લોન મળી રહે એનો પણ સુરત શહેર પોલીસ પ્રયત્ન કરી રહી છે। આવું અમે બહુ સારો પ્રશ્ન કર્યો છે। એના માટે અમે 26 ડિસેમ્બરે એક સંમેલન ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં રાખ્યું હતું કે જે છૂટ્યા હોય એમને કોઈ આરોપી તરફથી કઈ ધમકી આવે છે કે નહીં એને પણ અમે બોલાવી આપ બધાએ કવરેજ પણ કર્યું હતું। 26 ડિસેમ્બરે ભેસ્તાન રાખ્યું હતું અને એમાં પણ અમે પૂછ્યું હતું કે ભાઈ છૂટ્યા પછી પણ કોઈને થતી તકલીફ હોય તો પણ અમે સાથે છે, અમારા નંબર છે। આ ઉપરાંત જે કોઈ વ્યાજખોરો જોડે ફરી ના જાય એના માટે થઈને લોન મેળાનું આયોજન કર્યું છે કે જેની આર્થિક સ્થિતિ નબળી હોય, લોન ઓછી મળતી હોય એને પણ લોન મળી રહે, એના માટે આ પ્રયત્ન અમારા ચાલુ છે। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।